બોપલ ગામ પહોંચ્યા મેયર હિતેશ બારોટ અને સ્થાનિકોએ મેયર સમક્ષ પોતાની વેદના ઠાલવી છે। જે વરસાદને લઈને નુકસાન સર્જાયું છે તે અંગે લોકો દ્વારા વેદના ઠાલવવામાં આવી છે। તો બોપલ ગામ ખાતે પહોંચ્યા છે મેયર હિતેશ બારોટ અને સ્થાનિકો દ્વારા મેયર સમક્ષ પોતાની વેદના ઠાલવવામાં આવી છે। મેયરે હાથ જોડી લોકોને આશ્વાસન આપ્યું છે। તો એમસીની ટીમ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે। ન્યૂઝ 18ની ટીમે બોપલ વિસ્તારનો ચિતાર આપ્યો છે। જે બોપલ વિસ્તારમાં રહેનારા સ્થાનિકો છે તેમને જે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જે નુકસાન સર્જાયું છે, ત્યારબાદ પોતાની વેદના ઠાલવવામાં આવી છે। મેયર સમક્ષ પોતાની વાતચીત મૂકવામાં આવી છે। ન્યૂઝ 18ની ટીમ પણ બોપલ ખાતે પહોંચી અને બોપલ વિસ્તારનો જે આખો ચિતાર છે તે મેળવવામાં આવ્યો છે। તો બીજી તરફ આશ્વાસન પણ આપવામાં આવ્યું છે મેયર તરફથી કે એમસીની જે ટીમ છે તે સતત કામગીરી કરી રહી છે। તો સ્થાનિકો દ્વારા પણ પોતાની વેદના ઠાલવવામાં આવી છે। તેઓ હાથ જોડીને વાત કરતા નજરે પડી રહ્યા છે। સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, બોપલ ખાતે આખરે કયા પ્રકારની પરિસ્થિતિ છે? મેયર દ્વારા મુલાકાત કરવામાં આવી, સ્થાનિકોની શું હાલત? કોમલ, ન્યૂઝ 18 ગુજરાતીએ જે બોપલ ગામ છે અને એમાં શું પરિસ્થિતિ છે તેનું બોટમાં બેસી આખો ચિતાર રજૂ કર્યો હતો। ત્યારબાદ તંત્ર છે તે સફાળું જાગ્યું છે, તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે। પરંતુ 3 દિવસથી જે રીતે પાણી ભરાયેલું છે, મેયર આજે વિઝિટમાં આવ્યા અને પબ્લિકના જે રોષનો ભોગ પણ બન્યા, કારણ કે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। લોકો અત્યારે જાય તો ક્યાં જાય? આપ જોઈ શકો છો કે સોસાયટીમાં પાણી છે અને અમે પણ બોટ લઈને અહીંયા સોસાયટી સુધી પહોંચવું પડે તેવી સ્થિતિ છે। બેન, આ 3 દિવસથી કઈ રીતે વિતાવી? બેન, 3 દિવસથી અમે નાના છોકરા લઈને બધે ફરતા ફરવે। 4 દિવસથી અમારા ઘરમાં કેર સુધી પાણી છે। નાના છોકરા લઈને ક્યાં જઈએ? ફ્રી અનાજ પાણી બગડી ગયું, ફ્રીજ તરતું થઈ ગયું, કપડાં પહેરવાના બધું પલળી ગયું। શું કરીએ? હમણાં રોવાનું આવે। કમર ઉપર પાણી ભરાયું છે, કમર અમારો બધો સામાન બગડી ગયો છે। કઈ જ અમારી જોડે બચ્યું નથી અત્યારે। અમે મજૂરી કરવા જઈએ છીએ, અમને કોઈ સહાય તો ના પડે કઈ નહીં, પણ અમને આ પાણીનો તો નિકાલ કરી આપે ને। પાણી, હા, છોકરાઓ અમારા બીજા ખાધા પીધા વગરના પાણી પીવાનો મુદ્દે તો મેન તો પાણી પીવાનું જ નથી અને અનાજ પાણી બધાનું બગડી ગયું છે। તો એના લીધે બધો પ્રોબ્લેમ ઉભો થઈ ગયો। જમવાનું અમને પેલા ઉપર હતા એ લોકો બિચારા આપી ગયા, એ મદદ કરતા રહો। બાકી આ લોકો એ કોઈ પાણીની કોઈ સુવિધા નથી। છોકરાઓ માટે કઈ 5 રૂપિયાનું પડીકું દૂધ સુધી અહીંયા નથી આવી। તો એ લોકોએ અમને ઉપર હતા હતા એમને આશરો આપ્યો, બીજા તો અમે ગઈએ ક્યાં જતા? મારો છોકરો નાનો, અમને પાણીનો નિકાલ કરી આપે, જે નુકસાન થયું એની ભરપાઈ કરી આપે, બીજું કઈ નહીં જોતું અમને। જોઈ શકો છો કે રડી પડ્યા છે, કારણ કે એમને નુકસાન થયું છે તેની ભરપાઈ જોઈએ છે અને આ પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે થાય તેવું તેઓ ઈચ્છી રહ્યા છે। અત્યારે જે તમામ જે વિસ્તાર છે એ વિસ્તારમાંથી અત્યારે લોકો છે તે પરેશાન થઈ ગયા છે કે અત્યારે જલ્દી આ પાણીનો નિકાલ થાય। ચારે તરફ આપ દિશામાં જોઈ શકો છો કે હજુ પણ 3 દિવસ 4 દિવસ જો પાણી રહે તો પાણીમાં લોકોને આટલું પાણી હોવા છતાં પીવાનું પાણી નથી, કારણ કે આ પાણી મિક્સ થઈ રહ્યા છે। ઘરમાં રસોઈ નથી બની 3 દિવસથી, લોકો અંદર આવે તેવી પરિસ્થિતિ નથી। અત્યારે પણ જોઈ શકો છો કે અમે બોટમાં છીએ અને આ બોટનો ચિતાર આખો જે વિસ્તાર છે તેનો મેળવી રહ્યા છે કે આ પરિસ્થિતિ 4 દિવસ પછી પણ હોય તો સ્વાભાવિક છે કે લોકોમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે। એટલે કે અત્યારે મેયર છે તે પણ આવી રહ્યા છે કે અલગ અલગ ઘરની જે સોસાયટી છે તેમાંથી લોકો અત્યારે પાણીમાંથી આપ જોઈ શકો છો કે મેયર આવી રહ્યા છે। તો મેયરના ઘૂંટણસમાં પણ અત્યારે પાણી છે તે જોવા મળી રહ્યા છે। આ પરિસ્થિતિ હજી અમદાવાદ શહેરના બોપલ વિસ્તારની છે। આ પોસ્ટ બધા વિસ્તાર છે અને પોસ્ટ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પરિસ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે જે લોકોમાં છે અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। તમામ વિસ્તારમાંથી આ લોકો પરેશાન થઈ ગયા છે કે હવે અમને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે, નુકસાન થયું છે નુકસાનની ભરપાઈ કરે અને આ તાત્કાલિક પાણીનો નિકાલ છે તે કરવામાં આવે। વિભુ, મેયર દ્વારા મુલાકાત કરવામાં આવી છે, લોકો સાથે વાતચીત કરવામાં આવી, કયા પ્રકારે આશ્વાસન આપવામાં આવ્યું છે અને શું મદદ કરવામાં આવશે તેને લઈને શું વાતચીત કરવામાં આવી છે?
સર શું મદદ કરવામાં આવશે સર શું બેન મદદ જે કરવામાં આવશે? મદદ અહીંયા જે કોઈ ગઈકાલ રાતે પણ ફૂડ પેકેટ આપ્યા છે, આ પાણીનો નિકાલ ઝડપથી થાય એ માટે અહીંયા કામ ચાલુ છે. અને જે રીતે આપણે પાણી નીકળી રહ્યું છે, પાણી આખા રોડ ઉપર ખાલી થઈ ગયું છે. જે સોસાયટી આપ જોઈ કે આવી 5 જ સોસાયટી છે જ્યાં પાણી છે. અત્યારે સોસાયટીમાંથી પાણી કાઢવાની તૈયારી થઈ છે, કરવામાં આવી રહી છે. આ સોસાયટી ખૂબ નીચે છે, પાણી છે, ફૂડ પેકેજ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ લોકો અત્યારે આપ જોઈ શકો છો કે જ્યાં પણ જુઓ ત્યાં અત્યારે પાણી છે. 5 જેટલી સોસાયટી છે કે જેમાંથી પાણીનો નિકાલ થયો નથી અને તેના કારણે જે આ રોષ છે નો ભોગ છે તે અત્યારે બની રહ્યા છે. તંત્ર દ્વારા પણ કામગીરી કરવામાં આવી છે, પરંતુ જે રીતે ભૌગોલિક સ્થિતિ છે અને ભૌગોલિક સ્થિતિના કારણે પાણીનો છે તાત્કાલિક નિકાલ નથી થઈ રહ્યો. વિભુ, જે પ્રકારે આપ કહી રહ્યા છો કે 3 થી 4 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે, ઠેર ઠેર પાણી ભરાયેલા છે, પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, શું દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ ચોમાસામાં જોવા મળતી હોય છે? કોમલ, અત્યારે જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો તે પહેલી વખત એવું બન્યું છે કે 3-4 દિવસ સુધી પાણી યથાવત રહે છે. તેનું મુખ્ય કારણ છે કે 20 ઇંચ જેટલો વરસાદ થયો છે. પહેલા પણ પાણી ભરાતા, પરંતુ જે રીતે પાણી ભરાય છે ને ત્યારે પાણીનો નિકાલ 2-3 કલાકમાં, 4 કલાકમાં કે 1 દિવસમાં થઈ જતો હતો, પરંતુ આ છેલ્લા 3 દિવસથી પાણીનો નિકાલ નથી થયો. અત્યારે ગુમા જે વિસ્તાર છે તેમાંથી સોસાયટીઓમાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. આ બોપલ ગામ છે અને બોપલ ગામમાં જે અંદરનો જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાયેલા છે. તેના કારણે લોકો છે ત્રસ્ત થઈ ગયા છે. હવે આ પાણીનો નિકાલ 3 દિવસ પછી તો થવું જોઈએ, કારણ કે જો આ પાણી ભરાયેલા હશે તો લોકોને પીવાના પાણી નથી મળતા. લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. રોગચાળો પણ ફાટી નીકળવાનો તેઓને ડર લાગી રહ્યો છે. વિભુ, જે પ્રકારે પાણી ભરાઈ ગયા છે, લોકોનું કહેવું છે કે તે લોકો માટે ફૂડની કોઈ વ્યવસ્થા નથી, પાણીની કોઈ વ્યવસ્થા નથી. બીજી તરફ મેયર એવું કહી રહ્યા છે કે તમામ પ્રકારની વ્યવસ્થા, તમામ પ્રકારની જે મદદ છે તે પહોંચાડવામાં આવી રહી છે. એટલે આપ ગ્રાઉન્ડ પર છો, શું સ્થિતિ છે ગ્રાઉન્ડ લેવલે, કયા પ્રકારે મદદ પહોંચી રહી છે? પણ જે રીતે અત્યારે આપ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ ગામમાં અત્યારે ફૂડ પેકેજ, મેયરનું કેવું છે કે ફૂડ પેકેજ છે, દવા છે, તે પહોંચાડવાનો પ્રયાસ છે તે કર્યો છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ પાણીનો નિકાલ, કારણ કે રોડ કરતાં પણ 2 ફૂટ નીચે આ સોસાયટીઓ છે અને આ જો આ રોડમાં ઉપરથી પાણી નહીં નીકળે તો સોસાયટીમાંથી પાણી નથી નીકળવાના. તેના કારણે જ આ લોકો રોષનો ભોગ બની રહ્યા છે. તેઓનું કેવું છે કે અમારા માટે અત્યારે પીવાના પાણી પણ અમારા ઘરમાં નથી. અમારા માટે ખાવું હોય તો અમારા જે વર્ષ દરમિયાન જે ભરેલો અનાજ છે તે પણ બગડી ગયું છે અને એ અનાજ બગડવાના કારણે હવે રસોઈ પણ બીજા લોકો આપી જાય છે અને અમે જમી રહ્યા છે. ત્યારે તાત્કાલિક આ બધી પ્રકારની સહાય છે તે મળવી જોઈએ તેવું લોકો કહી રહ્યા છે. 3 દિવસની ધીરજ આજે લોકોમાં ખૂટી રહી છે અને એટલા માટે જ રોષ વ્યક્ત કર્યો છે. જે વિભુ, જે પ્રકારે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે, કેટલા પરિવારજનો છે, કેટલા એવા પરિવારો છે કે જે ત્યાં ફસાયા છે, તે લોકો ને નુકસાન સર્જાયું છે કારણ કે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. એટલે કેટલા એવા પરિવારો હશે કે જેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે? બિલકુલ ભાઈ, આપણે આ સોસાયટીમાં કેટલો પરિવારો છે? ટોટલ 15 થી 20 ઘરો છે અંદર. 4 દિવસથી પાણી આટલું ને આટલું છે. ખાવાનું પીવાનું, એજેડ વ્યક્તિઓ પણ છે, બીમાર વ્યક્તિઓ બી છે. કદાચ અમે 2-3 દિવસથી બહાર નીકળી નથી શક્યા. ગઈકાલે પણ અમે બોટ લઈને, જે સ્વિમિંગ પુલ રમવાના છોકરાની એ બોટ લઈને 10 થી 15 બોટલ પાણીની લાયા હતા. અહીંયા કોઈ સહાય આપવા આવી નથી, કોઈ આવ્યું નથી. ના 4 દિવસે તમે ન્યૂઝ ચેનલ દ્વારા આ બધા જ મેયર ને બધા ન્યૂઝ ચેનલમાં જોઈને આવ્યા છે આજે, તો તમારો ખૂબ ખૂબ આભાર છે. જે 3 દિવસની પરિસ્થિતિ છે, હવે બધાની ધીરજ ખૂટતી હોય સ્વાભાવિક છે, પરંતુ કહેવામાં આવે છે કે ફૂડ પેકેટ છે અથવા દવાનો સામાન છે તે પહોંચાડવાની સહાય છે તે હવે કરશે. કરે તો હવે સારું છે, કેમ કે હજુ પાણી ઉતર્યું નથી, પણ પરંતુ અમારે પહેલા તો ફૂડ પેકેટ, જમવાનું અને પાણીની સહાય જોઈએ છે અને તરત જ આ પાણી ઉતરે એનો નિકાલ જોઈએ છે અમારે. દર વર્ષે આ પરિસ્થિતિ થાય છે? આ દર વર્ષે આ પરિસ્થિતિ થાય છે. અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દર વર્ષે કમ્પ્લેનો ઘણી નાખીએ છીએ, પણ સામાન્ય વરસાદમાં બી પાણી ભરાઈ જાય છે. પણ આજે ઘરમાં પાણી જે છે 3 દિવસથી, આ વર્ષમાં છેલ્લા 3 દિવસથી